હેલો ફ્રેન્ડ્સ, ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં, જેમાં આજે આપણે ચોકલેટ ટ્રફલ કેકની રેસીપી બનાવવાના છીએ. ઘરની સામગ્રીમાંથી આ કેક ખૂબ જ સરસ, ટેસ્ટી અને આકર્ષક બનવાની છે. ઘરમાં કોઈનો બર્થડે હોય તો મોસ્ટલી તમે બહાર બેકરીમાંથી કેક તૈયાર લઈ આવતા હોવ છો, પરંતુ જ્યારે તમે એમના માટે સ્પેશિયલ ઘરે કંઈ મહેનત કરીને બનાવો તો એમને વધારે ગમતું હોય છે. એ ડેકોરેશન માટે પણ હું તમને ઘણા બધા આઈડિયાઝ આપીશ. ઓવન ન હોય તો પણ તમે ઘરે કેક કેવી રીતે બનાવો એ બધી જ બાબતોને આજે આપણે જોવાના છીએ. તો વિડીયોને બિલકુલ સ્કીપ નહીં કરતા, આખો જોજો. કેકની તૈયારી કરી એ પહેલા ઓવનને 10 મિનિટ માટે પ્રી હીટ કરવા રાખી દેવાનું છે. અને જો તમારી પાસે ઓવન ન હોય તો હું વિડીયોમાં આગળ જણાવીશ કે ગેસ પર કેક કેવી રીતે બનાવી. સાથે જ અહીંયા મેં એક કેક ટીનને આ રીતે લોટ લગાવી અને તૈયાર કરી લીધેલું છે. તમારી પાસે બટર પેપર હોય તો તે પણ રાખી શકો છો. હવે અહીંયા 1 કપ મેંદો, 1 કપ દળેલી ખાંડ, 1/3 કપ જેટલો કોકો પાવડર અને સાથે જ એક અડધી ચમચી જેટલો જે બેકિંગ સોડા આવે છે, ખાવાનો સોડા, એ એડ કરેલો છે. હવે આ બધા જ સૂકા જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ અહીંયા 1/4 કપ જેટલું આપણું રૂટીન જે તેલ વાપરતા હોય એ અને 1 કપ જેટલું રૂમ ટેમ્પરેચર વાળું દૂધ એડ કરવાનું છે. અને ફ્લેવર આપવા 1 ચમચી જેટલું વેનીલા એસેન્સ એડ કરવાનું છે. અહીંયા મેં બેકિંગ પાવડરની બદલે લીંબુનો રસ એડ કરેલો છે 1 ચમચી જેટલો. તમે બેકિંગ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ ઘણા ઘરોમાં ન હોય તો તેની જગ્યાએ લીંબુનો રસ એડ કરેલો છે. હવે આ બધા જ વસ્તુઓને સારી રીતે ગઠ્ઠા ન રહે એ રીતે મિક્સ કરી અને કેક ટીનમાં આ રીતે લઈ અને થોડું ટેપ કરી દઈશું જેથી એર બબલ નીકળી જાય. અને આ બાજુ 10 મિનિટ થઈ ગઈ છે તો આપણું જે ઓવન છે તે પણ સારી રીતે ફ્રી હીટ થઈ ગયું છે. કેકને તેમાં બેક કરવા રાખી દઈશું. જો તમારી પાસે ઓવન ન હોય તો ગેસ પર કેક કેવી રીતે બનાવી તેનું મેં અગાઉ વિડીયોમાં શેર કરેલું છે, ત્યાં જઈ તમે ચેક કરી શકો છો. અત્યારે 25 મિનિટ માટે 180 સેલ્સિયસ ડિગ્રી પર આપણે સેટ કરીને આ કેકને બેક કરવા માટે રાખી દેવાની છે. તો 25 મિનિટ બાદ આપણી જે કેક છે તે સરસ મજાની બેક થઈ ગઈ છે, તો તેને બહાર કાઢી લેશું. અને છતાં પણ એક વખત ચેક કરી લેશું. ટૂથપીક કે છરીની મદદથી આ રીતે તમે અંદર રાખો અને એકદમ ક્લિયર આ રીતે બહાર આવે ચોંટ્યા વગરની કેક, તો સમજવાનું કે કેક રેડી છે. તો હવે તેને થોડી વાર ઠંડી થવા દઈએ અને ત્યાં સુધીમાં બીજી તૈયારી જોઈ લઈએ. હવે ટ્રફલ કેક બનાવવાની છે તો ચોકલેટ ગનાશની જરૂર પડશે. તો અહીંયા મેં ડબલ બોઇલર આ રીતે કરેલું છે, નીચે પાણી અને ઉપર ચોકલેટનો આ રીતે 200 ગ્રામ ચોકલેટનો ભૂકો લીધેલો છે. આ ડાર્ક ચોકલેટ છે, તેની જગ્યાએ તમે બીજી કોઈ પણ ચોકલેટનો ઉપયોગ કરી શકો છો. તો હવે ગેસ શરૂ કરી અને ડબલ બોઇલરની મદદથી ચોકલેટને આ રીતે ચલાવતા જશું અને મેલ્ટ કરી લેશું. ખાસ ધ્યાનમાં રાખજો, ચલાવતા જાજો. અને જો ચોકલેટ થોડી કઠણ લાગે તો એ સ્ટેજ પર ગેસને બંધ કરી દેજો. આ રીતની એકદમ રની થઈ જાય, ચોકલેટ ઓગળી જાય એટલે હવે આપણે તેમાં ફ્રેશ ક્રીમ એડ કરવાનું છે. હવે ચોકલેટ ગનાશનો રેશિયો જ્યારે પણ તમે બનાવો ત્યારે આપણે વચ્ચે ગનાશ રાખવાનો છે તો થોડો થીક રાખવાનો છે. તો 2 ભાગની ચોકલેટ અને 1 ભાગનું ક્રીમ લેવાનું છે અને તેને આ રીતે થોડી વાર ચલાવશું એટલે સરસ મજાનું થીક થઈ જશે. હજી થોડું રની છે તો આપણે હજી થોડી વાર તેને ફ્રીઝમાં રાખી દઈશું સેટ કરવા માટે. ત્યાં સુધીમાં આપણે કેકનું કટિંગ કરી લઈએ. અહીંયા કેક આપણી ઠંડી થઈ ગઈ છે, તો આ રીતની એક સીધી સપાટ પ્લેટ લઈ અને તેમાં આપણે કેકને આ રીતે બહાર કાઢી લેવાની છે. કેક બોર્ડ પણ આવે છે, તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે આપણે કેકનો જે ઉપરનો પાર્ટ છે તે થોડો વધારે ઉપસેલો હોય તો જ્યારે પણ ડેકોરેશન કરીએ ત્યારે આડાઅવળું ન થાય એટલા માટે આપણે તેને ઇક્વલ કરવા માટે આ જે ઉપસેલો પાર્ટ હોય તેને છરીની મદદથી આ રીતે કટ કરી લેવાનો છે. અને હવે આપણે તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લેવાનું છે. અને બીજી ખાસ વાત કે કેકને જ્યારે પણ ડેકોરેશન કરીએ ત્યારે તેનો જે આ ઉપરનો ભાગ હોય તેને હંમેશા આપણે પહેલા નીચે રાખવાનો છે અને જે નીચેનો ભાગ હોય તેને ઉપર રાખવાનો છે, કારણ કે તે ઇક્વલી હોય તો ડેકોરેશનમાં સરળતા રહે. તો કેકનો નીચેનો ભાગ આ રીતે મેં લઈ લીધો છે અને હવે અહીંયા મેં 10 વાળું જે હર્ષી સિરપનું ચોકલેટનું પેકેટ આવે છે તે લીધેલું છે. તેમાં આપણે થોડું પાણી નાખી અને તેનું એક લિક્વિડ તૈયાર કરવાનું છે. જો તમારી પાસે આ ચોકલેટનું સિરપ ન હોય તો તેની જગ્યાએ તમે નોર્મલ પાણી અને દળેલી ખાંડને એડ કરી શકો છો. ચોકલેટ ફ્લેવરને વધારે આપવા માટે આ રીતે મેં આ સિરપ લીધેલું છે. તો તેને કેક પર આ રીતે લગાવી દેવાનું છે જેથી આપણી જે કેક હોય તે વધારે સોફ્ટ થઈ જાય. અને આ બાજુ 10 મિનિટ બાદ આપણો ગનાશ થોડો વધારે થીક થઈ ગયો છે, તો તેને ફ્રીઝમાંથી બહાર કાઢી અને આ રીતે હવે કેક પર લગાવી દેવાનું છે. કોઈ પણ છરી કે સ્પેચ્યુલાની મદદથી પણ તમે આ ગનાશને કેક પર લગાવી શકો છો. ચારે બાજુએ એક સરખું લેયર રહે એ રીતે આપણે આ ગનાશને કેક પર લગાવી દેવાનો છે. અને હવે તેમાં વધારે ટેસ્ટ અને ક્રન્ચીનેસ આપવા માટે મેં તેમાં ચોકલેટ ચિપ્સ એડ કરેલી છે. તમારી પાસે ન હોય તો ટોટલી તમે સ્કીપ કરી શકો છો, અથવા તો બજારમાં ચોકલેટના કટકા આવે છે તે પણ લગાવી શકો છો. હવે ઉપર બીજું જે કેકનું પડ છે તે લગાવી દઈશું. ફરીથી તેમાં આ જે ચોકલેટ વાળું સિરપ છે તે સ્પ્રેડ કરી અને ચોકલેટ ગનાશને લગાવી
લગાવી દેવાનું છે. હવે આ વખતે આપણે જે ચોકલેટ ગનાશ છે તે કેકની ચારે બાજુએ પણ લગાવવાનો છે, એટલે કે કેકને આખી ચોકલેટ ગનાશથી કોટ કરી લેવાની છે અને થોડી વાર વધારે ફ્રીઝમાં સેટ કરવા માટે રાખી દેવાની છે. તો ત્યાં સુધીમાં બીજી તૈયારી જોશું. તો અત્યારે મેં અહીંયા ચોકલેટ ચિપ્સ લીધેલી છે, પરંતુ તેની જગ્યાએ તમે નોર્મલ બીજી કોઈ પણ ચોકલેટ લઈ શકો છો અને ડબલ બોઇલરની મદદથી અહીંયા મેં તેને મેલ્ટ કરી છે. હવે આપણે કોટ જે કેક છે તેનું ઉપરનું પડ હોય તેને કોટ કરવા માટે અહીંયા રનીવાળો ચોકલેટ ગનાશ બનાવવાનો છે, એટલે કે એકદમ લિક્વિડ વાળો. તો તેના માટે જેટલી ચોકલેટ લઈએ એટલું જ અહીંયા ફ્રેશ ક્રીમ લેવાનું છે. તો 2 ભાગની ચોકલેટ હોય તો 2 ભાગનું ક્રીમ લેવાનું છે. તો આ રીતે આપણો એકદમ રની લિક્વિડ વાળો ગનાશ રેડી થઈ જાય છે, પરંતુ તે થોડો વધારે પડતો લિક્વિડ છે તો તેને થોડી વાર ફ્રીઝમાં સેટ કરવા રાખી દઈશું. તો 10 મિનિટ બાદ કેક પણ સેટ થઈ ગઈ છે અને આપણો જે ગનાશ છે લિક્વિડ વાળો તે પણ થોડો થીક થઈ ગયો છે આ રીતનો. તો હવે કેકને આ રીતે એક વાસણમાં કાઢીને નીચે થાળી રાખી દઈશું અને ઉપરથી આ જે ચોકલેટ વાળો ગનાશ રેડી કરેલો છે તેને કેકની ચારે બાજુએ સ્પ્રેડ કરી લેશું, એટલે એકદમ જે ઉપરનું પડ છે તે સરસ શાઇનિંગ વાળું બની જશે. અને આ રીતે સાઈડમાં પણ આ જે ગનાશ છે લિક્વિડ વાળો તેને લગાવી દેવાનું છે અને ફ્રીઝમાં અડધી કલાક સેટ કરી દેશું. તો અડધી કલાક બાદ આપણો જે ઉપરનો ગનાશ છે તે પણ સરસ મજાનો સેટ થઈ ગયો છે. તો હવે ડેકોરેશન કરી લઈએ અને તેની પહેલા જે નીતરીને ગનાશ આવેલો તેને કોઈ ટિશ્યુ પેપર કે કપડાની મદદથી આ રીતે સાફ કરી લઈએ, જેથી દેખાવમાં સારું લાગે. હવે ડેકોરેશન માટે મેં અહીંયા નોર્મલ જે ડેરી મિલ્ક આવે છે તે લીધેલી છે, સાથે જ અહીંયા જે ચોકલેટના બોલ્સ આવે છે ચોકલેટ પોપ્સ એ લીધે છે અને આ રીતની બજારમાં અલગ અલગ શેપમાં કેક મળે છે. અત્યારે શેપની મેં કેક લીધેલી છે ને સાથે જ અહીંયા એક જે ચોકલેટ છે તેનું આપણે આ રીતનું છીણ કરવાનું છે. તો અહીંયા એક જે ખમણી હોય નાની એની મદદથી આ રીતે ચોકલેટનું છીણ કરી અને કેકનું જે સાઈડ છે ત્યાં આપણે આ ચોકલેટના છીણને લગાવી દેવાનું છે, જેથી એ સરસ મજાનું કવર થઈ જાય અને તેનો જે લુક છે તે પણ સારો આવે. તો આ રીતે આખું જ કવર થઈ જાય ત્યારબાદ હવે આપણે જે બીજી ડેરી મિલ્ક બચેલી છે તેને આ રીતે એક તપેલીમાં ગરમ પાણી રાખી અને તેમાં બોળી દેવાની છે, જેથી એ જે ચોકલેટ છે તે સરસ મજાની મેલ્ટ થઈ જાય, પરંતુ બહુ વધારે વખત નહીં રાખતા, નહીતર એ કઠણ થઈ જશે. થોડી આ રીતનું એકદમ લિક્વિડ થાય એટલે આપણે તરત બહાર કાઢી અને એક નાની અમથી કટ લગાવી દઈશું અને કેક ઉપર આ રીતે લાઇનિંગ વાળી ડિઝાઇન કરી લઈશું. તમારે બીજી પણ ડિઝાઇન કરવી હોય તમારી અનુકૂળતા પ્રમાણે તો કરી શકો છો. હવે આપણે જે ડોનટ શેપની કેક છે તે ચોકલેટના પીસ અને જે ચોકલેટના બોલ છે તે આ રીતે લગાવી દેવાના છે. તો બજારમાં આવી રેડીમેડ વસ્તુઓથી પણ તમે ખૂબ સરસ આકર્ષક કેક કોઈ પણ સાધન નોઝલ વગર બનાવી શકો છો અને તમારા ઘરના લોકોને સરસ મજાની સરપ્રાઈઝ આપી શકો છો. તો આવી જ સરસ બીજી નવી રેસીપીઓને જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.